જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક શેર કરી દેજો। તો ચલો શરૂઆત કરીએ। દાનનું મહત્ત્વ જાણી લઈશું આજે આપણા વિડીયોમાં। દાન કરવાથી તમને પુણ્ય મળે છે, પરંતુ ભૂલથી પણ આવી ભૂલો ના કરવી, તો નુકસાન પણ થઈ શકે છે। તો ચાલો શરૂઆત કરીએ। સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર દાન કરવાથી પુણ્ય પણ ફળ મળે છે। દાન એટલે કોઈ વસ્તુ પરનો પોતાનો અધિકાર છોડી દેવો। ધાર્મિક કાર્યક્રમોમાં ગરીબો અને જરૂરિયાતમંદોને અથવા ધાર્મિક સ્થળોએ દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જે લોકો દાન આપે છે તેમને દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે। જો કે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી નુકસાન પણ થઈ શકે છે, તો મિત્રો એ બાબતની પણ ધ્યાન રાખવું। તેથી આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું દાન તમારે ટાળવું જોઈએ। તો મિત્રો, આ વસ્તુનું દાન ના કરો। હિન્દુ માન્યતાઓ અનુસાર છરી, કાતર, સોય અથવા અન્ય તીક્ષ્ણ વસ્તુઓ ક્યારેય દાન ના કરવી જોઈએ। આ વસ્તુનું દાન ધાર્મિક દ્રષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે। આવા દાનથી ઘરેલું અશાંતિ થઈ શકે છે। જો તમે કોઈને ધાર્મિક પુસ્તકો દાન કરી રહ્યા છો તો ખાતરી કરો કે તે ફાટેલા નથી। આ તમારા નસીબ પર નકારાત્મક અસર કરી શકે છે। માતા લક્ષ્મી ગુસ્સે પણ થઈ શકે છે। ઝાડુ, હિન્દુ ધર્મમાં સાવરણી દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે, તેથી કોઈને પણ સાવરણીનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી। આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ પણ થઈ શકે છે, જેના કારણે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જીવનની મુશ્કેલીઓ વધી શકે છે। શનિદેવના આશીર્વાદ મેળવવા માટે સરસવના તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે। જો કે ખાસ કરીને વપરાયેલું તેલનું દાન ના કરવું ધ્યાન રાખો, કારણ કે આનાથી શનિદેવનું ક્રોધ થઈ શકે છે। આનાથી અશુભ પરિણામો આવી શકે છે અને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે। તો મિત્રો, આ બાબતોનું તમારે અવશ્ય ધ્યાન રાખવું। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ। વધુમાં, જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખોરાકનું દાન કરી રહ્યા છો, ખાસ ધ્યાન રાખો કે વાસી ના રહે, નહીતર શુભ પરિણામોને બદલે તમે અશુભ પરિણામોનો સામનો પણ કરવો પડે છે। તો મિત્રો, અમુક આ નાની એવી બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવા જેવી છે કે કઈ વસ્તુનું મિત્રો દાન ના કરવું જોઈએ। તો અહીંયા વિડીયોમાં અમે તમને એ જ જણાવ્યું છે કે થોડું ધ્યાન રાખો। કોઈ પણ જગ્યાએ દાન કરવું હોય તો ખૂબ વિચારીને કરવું। તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો। તો અને ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો। ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।